ગોગળિયા બધા ક્યાં રહી ગયા? એલી ભૂતળિયા લગ્નની સીઝન આવે હેરી ને તો ફટાણા શીખતા હશે રહ્યા. હોય ફટાણા લગન ગીત ને બધું શીખવું પડશે ને કા? કાલ પિઝા હારા બનાવ્યા હતા હો. હોય મસ્ત બન્યા તા ને? હા, કોના પાસે શીખી આવી? મુઈ કોના પાસે જાઉં શીખવા? મેં તો YouTube માં રેસીપી જોઈ હતી. પછી તો સીતાબેનનો ફોન આવ્યો તો કે છે ને રેસીપી મને WhatsApp માં મૂકજો. સીતાબેન ને બનાવવા હે? બનાવવા હશે તો જ કે ને. સુંદરીને બહુ ભાવે હે ને તો બનાવવા હશે. હોય એલી હમણાં તો સુંદરીને તાવ આવી ગયો તો. વાહે મટી ગયો કે કેમ થયો? મુઈ હવે હોય સીતાબેને વેલોય મટાડી દીધો. બાઈ તમે આયા? ત્યારે અમે આવી જ ને કેમ ના આવીએ? મેં તો કીધું કે આ લગ્નની સીઝન આવી ને ફટાણા શીખવા રહી ગઈ કે શું? ના રે ના, મુઈ ભૂતળી અત્યાર સુધી તો હજી કોઈને લગ્ન દેખાતા નહીં. મુઈ તમાર લગ્ન નહીં? ના ના, મુઈ આ વખતે તો કોઈને નહીં. બોલ શું કરવાનું? સગુણા કાલ તો ફરવા ગઈ હતી ને ક્યાંક? ના ના, એલી ક્યાંય નથી ગઈ ફરવા. તો સ્નેપમાં તો કોક નાખ્યું તું ને? ઈ તો પેલાનું હતું. જો અત્યાર સુધી તો કોઈનો દેખાતો નહીં. હવે હોળી આવવા દે. હોળી આવશે ને જોજે જાણે ફોનમાં જ્યાં જુઓ ત્યાં વાગશે જ રહ્યું. આયો અવસર રૂડો અવસર સુખના કઈ સૂરજ મળ્યા વાગે વાગે શરણાઈ રૂડા ઢોલ ઢમક્યા. હાલો ઈ તો વાગશે રહ્યું ને. હવે આપણે જઈ ઘરે. મુઈ હજી તો આયા જ છે ને તારે જાઉં છે? તું હવે આવી હો સગુણા, અમે તો કેરવાના બેઠા જ છે. उड़ता ही फिरूं इन हवाओं में कहीं, चलता ही फिरूं इन घटाओं में कहीं. उड़ता ही फिरूं इन हवाओं में कहीं, चलता ही फिरूं इन घटाओं में कहीं. તારો અવાજ તો છે હો અરિજીત સિંહ જેવો. મુઈ સીતા કરવા માંડે તો કેટલું કામ પડ્યું હે. બાયા ગમની બાયું તો જો નીચે બેઠી બેઠી રહ્યા ગપ્પા મારે છે. ઓ સીતાબેન આવો આવો નીચે ગપ્પા મારીએ બેક. તમે તો કોઈ દી આવવાનું નામ જ નહીં લેતા. મુઈ ટાઈમ જ નથી મળતો. બોલ ક્યાં આવું? તમારે તો બોરું કામ હો. ના રે ના, બોરું કાંઈ નથી, પણ તમારા જેવા સાવણ ક્યાં હતા? તો કીધી કાંટોય મરાય. કાંટો મારવા તો રવિવારે આવું જ છું ને. તમે મારી લ્યો ગપ્પા ને મારે તો કેટલું કામ છે. હું જાઉં હો તો ભલે. ભાઈ આવડી ઝંઝટમાં કોણ પડે? કોણ ગમની ઉપાધિ કરે? પોતાનું કામ ન કરીએ. ગમની ઉપાધિ કરવામાં તો શોખીન છે બધા. અહો દેવના દેવ વિશ્વ સ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી. દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો. લે સુંદરીને ફોન કરી પૂછી લઉં કે આજ પિઝા ખાવાનું મન છે કે નથી. હાલો સુંદરી, શું કરે હેરે? કાંઈ નહીં મમ્મી, જુઓ હું તો છે ને કામ કરું હરી. કેમ તમારે કાંઈ કામ હતું? ઉએ સુંદરી, કામ હતું ને એટલે તો ફોન કર્યો છે. હા તો બોલો ને, શું કામ હે? કાંઈ નહીં, હું એમ કહેતી હતી કે આજે પિઝા ખાવાનું મન છે. મારે તો અસલ મન હે. તમારે મન હોય તો કયો, હું લેતી આવીશ આ વિસ્તરે. ના ના સુંદરી, લેવાના નહીં. આજે છે ને હું ઘરે બનાવું. તો મને પિઝા બનાવતા આવડે હે? ના ના, ફોનમાં જોઈને બનાવીશ. આ તો પિઝાની બધી સામગ્રી લઈ આવ્યા. હું તો છે ને બધું લઈ આવી હું. બસ તમારું મન હોય ને તો કયો, હમણાં બનાવવા માંડી જાઉં. હા તો બનાવી નાખો. હા તો હવે તું કામ કર હો, એટલું જ પૂછવું હતું. હા ભલે હો સીતારામ. હા સીતારામ. બાઈ, આજ તો મજા આવી જશે ખાવાની. પહેલી વાર બનાવું હું, કોણ જાણે કેવાક બનશે. લેને મુઈ રામનું નામ લઈને બનાવવા માંડ તો તારે મસ્ત જ બનશે. સોમનાથ મહાદેવ ભોળિયા, કરું તમારી સેવ જટામાં વહે માત ગંગે પતિતને પાવન કરતી. પાર્વતી ના પતિ ખોડલે રમે કુળ નો પતિ, જાપનિત જપે જપીને સતી આરતી રોજ ઉતરતી. હર 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 મહાદેવ ભોળિયા, હર 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 મહાદેવ. આજે તો એવા અસલના પિઝા બનાવવા હે ને. ઓ ઓલમાઇટી, ઓ ઓમનીપોટન્ટ, ઓ ઓમનીસિયન્ટ ગોડ, પ્લીઝ કેર મી, પ્લીઝ લવ મી, પ્લીઝ ગાઈડ મી, ઓ માય ગોડ. યુ આર જનરેટર, યુ આર ઓપરેટર, યુ આર ડિસ્ટ્રક્ટર, પ્લીઝ કેર મી, પ્લીઝ લવ મી, પ્લીઝ ગાઈડ મી, ઓ માય ગોડ. પહેલી વાર બનાવું હોરી, કોણ જાણે શું થાશે. માં શારદા તું આવ મારા જીવનમાં, વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. લે આજ તો સૂરજને ફોન કરીને કહી દઉં કે આજે તો મમ્મી છે ને પિઝા બનાવે હેર્યા. બાઈ તું અહીંયા આવી ગયો. હું તને છે ને ફોન કરવાની જ હતી.
વળી તારે શું કામ હે મારું? એ કઈ નહીં, હું તો એમ કેવા ફોન કરતી હતી કે છે ને આજ મમ્મી પિઝા બનાવે હે રે ઘરે. હે આજ હાજે ખાવામાં પિઝા હે તો તો મજા આવી જાહે. હોવે એટલે જ છે ને હું તને ફોન કરીને કહેવાની હતી. પણ તું કેમ અહીં આયો? તારે શું કામ હતું? એ કઈ નહીં, હું તો એમ કહેવાય તો કે તારે કામ થઈ ગયું કે હજી કેટલું બાકી છે? એ મારે તો મલક બધાનું પડ્યું હે. તારે શું કામ હે? તો ઘરે વેલા જઈએ એમ. વેલા જાશું પણ અત્યારમાં તો નહીં જઈએ ને. એમાં આજ તો વેલું જાવું જ પડે ને, આજ તો ઘરે પિઝા બનાવ્યા હે. હા તો તું તારું કામ પતાવી લે ને, ઘરે જાવું હોય ને ત્યારે મને કહેજે એટલે જાશું. ત્યાં સુધીમાં હું મારા દોસ્તારો ભેગી બારે કાંટો મારતો આવું. હા કાંઈ વાંધો નહીં. डीजे वाले बाबू मेरा गाना चला दो, गाना चला दो, गाना चला दो. આજે તો મોજે મોજ છે. તું મારો દરિયો ને કાંઠો એ તું જીવવામાં જોડે પણ શ્વાસ છોડે ત્યારે મળ્યા પડી દોસ્તી. હર એક જન્મથી માંગી કસમથી ત્યારે મળ્યા વળી દોસ્તી. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. કેરે આવશે કોણ જાણે? કેવા અસલ પિઝા બનાયા હે, દેખાવમાં તો એવા મસ્ત લાગે હે ને, કોણ જાણે ખાવામાં કેવા હશે. કેવી મસ્ત સુગંધ આવે હે રે. રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. સારું લ્યો, તમે બે આવી ગયા કેર, વણી તમારી જ રાહ જોઉં છું રે. મમ્મી તમે બધું તૈયાર કરી નાખ્યું? હવે આજ તો મેં તને ફોન કર્યો ને ત્યારે જ બનાવવા મંડી ગઈ હતી. મેં કીધું કે પહેલી વાર બનાવું હું તો કોણ જાણે કેટલી વાર લાગશે. એ બાય મમ્મી એવી મસ્ત સ્મેલ આવે હે રે ને. મુઈ સ્મેલ તો મને મસ્ત જ આવે હે રે, પણ કોણ જાણે સ્વાદમાં કેવા હશે. સ્વાદમાં હારા જ હશે મમ્મી. પહેલી વાર બનાયા છે, કોને આવડે કે કોણ જાણે કેવા બન્યા હશે. હવે મમ્મી પિઝા તો મસ્ત બનાયા હે. તમે કોને પૂછીને બનાયા મમ્મી? મેં તો કોઈને નતું પૂછ્યું, પણ કાલે છે ને હું શાકભાજી લેવા જતી હતી ને તો રીટાબેન મળ્યા હતા. તો એ મને કહેતા હતા કે હું છે ને પિઝાનો રોટલો લેવા જાઉં છું. ત્યારે ખબર પડી કે પિઝા છે ને આપણે ઘરે બનાવી શકીએ. તો તમને આવડ્યા કેવી રીતે? ઊભી રે મારી વાત તો પૂરી થવા દે. પણ પછી છે ને મેં રીટાબેનને પૂછ્યું કે તમારે ભૂતળીને આવડે હે? તો એ કે ના રે ના, યુટ્યુબમાં જોઈને બનાવે. તો પછી ઘરે આવીને મને વિચાર આવ્યો ને તો મેં એને ફોન કરીને કીધું કે તમારે પૂતળીને કીજો કે મને વોટ્સએપમાં મૂકી દે. પછી તમે બનાયા કા? હવે મેં કીધું કે આપણે બજારના ખાઈ એના કરતો ઘરે બનાવીને ખાઈ સારું નહીં. તમે તો હોશિયાર લ્યો મમ્મી, તમને તો બધું આવડે બનાવતા. ખાલી જોવાના જ નહીં, કંઈ ખાવાના છે. લ્યો ખાવા મંડીએ. આજે તો મમ્મી તમે છે ને પિઝા બનાવ્યા હતા ને એટલે જ અમે બે વેલા આયા હઈ. પિઝા હાટું થઈને આયા? હું તો ખુશ થઈ ગઈ કે મમ્મીએ પિઝા બનાવ્યા હે. તમે મને ફોન કર્યો ને એના પછી હું છે ને સૂરજને ફોન કરવાની જ હતી, પણ મારા ફોન કર્યા પહેલા પોતે જ આવી ગયો. સારું લ્યો, તો તમે આટલા ઉત્સાહમાં હો તો હફરા બન્યા હોય તો સારું. મને ગળા સુધી વિશ્વાસ છે મમ્મી કે મસ્ત જ બન્યા હશે. એ બાય મમ્મી તમે એવા મસ્ત પિઝા બનાવ્યા હતા ને. મજા આવી ખાવાની? બાય વડી મજા આવી. હોટલ જેવા જ બન્યા હતા? હોટલ થી હારા હતા મમ્મી, એવી મજા આવી ને. તમે શાકભાજી ઘણી નાખી હતી ને તે બહુ મજા આવી. તને મજા આવી સૂરજ? બાય મમ્મી મને વડી મજા આવી ને. છે ને હવે તમે નેક્સ્ટ ટાઈમ બનાવો ને તો 3 રોટલાના બનાવજો. હા હવે છે ને તમારું જે રે મન હોય ને પિઝા ખાવાનું તો મને કહી દેજો, તો તારે હું બનાવી દઈશ. અને પિઝા બનાવવા તો હાવ હેલા છે. બાય એવી મજા આવી, અને હવે તમારું પેટે તણાય છે. બોલો આજ તો ઊભી નહીં થઈ શકું, ધરાઈને ખાધા. મુઈ આજ તો મારું પેટ તણાય છે ને મારે તો આજ કઈ કામે નથી. આ જો ખાલી આ બે ડીશું ધોવાની છે. સારું લ્યો, તો તમારે આજ કઈ કામ નહીં. હાલો આપણે બે આંટો મારવા જઈએ. હાલ આજ આંટો મારતા જ આવી. મને કેટલા દીઠા ગામની બાયું કહેશે કે તમે તો બારે જ નહીં આવતા. સૂરજ અમે છે ને બારે જઈએ, તારે તાર દોસ્તારા ભેગે જાવું હોય તો જા ને કે હુઈ જા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. મમ્મી આજ કેમ કોઈ નહીં આવ્યું? કોણ જાણે આજ તો કેમ નહીં આવ્યા? જો અહીંયા બેહીને અમે રોજ સત્સંગ કરતા, એવી મજા આવતી ને. હવે મમ્મી તમે મને કાલ જે ભજન સંભળાયું હતું ને એ મને સમજાવવાનું બાકી છે, યાદ છે ને? સુંદરી મને યાદ જ છે. કૃષ્ણ વાળું હતું ઈ ને? હવે એમાં તો મમ્મી મને કઈ ખબર જ ન પડી, તમારે મને આખું સમજાવવું જ પડશે. સુંદરી ઈ તો મેં ગાયું ને એ અધૂરું હતું. આ તો કેવડું છે ખબર હે? એની સમજાવટ તો અને એવી મસ્ત છે ને. તો હવે છે ને તમારે નેક્સ્ટ ટાઈમ મને આખું સંભળાવવાનું અને સમજાવવાનું ખરું. હું તો તને આખું જ સંભળાવત, પણ એમાં છે ને પાછળનાનો મને એવો હફરો ઢાળો નહીં આવડતો ને એટલે ન સંભળાય. તોય મને સંભળાવજો, મને આવશે. હે જળ કમળ
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે. એ બાઈ મમ્મી તમારો અવાજ તો એવો મસ્ત છે ને કોયલ જેવો હે. પેલા છે ને હું આખા ભજનનો ઢાળો શીખી લઉં પછી તને સંભળાવીશ એટલે તને મજા આવે ને મને મજા આવે હો. એ હા બાકી મમ્મી તમારો અવાજ તો બહુ મસ્ત હે હો અને તારો એ સ્વભાવ મસ્ત છે સુંદરી. તારામાં નામ જેવા ને જેવા ગુણ છે. જેટલું તારું નામ હપરું હે ને એટલું તારું દિલે મસ્ત હે ચોખ્ખું ને ચટાક. ઈ તો મમ્મી તમે એવા મસ્ત હો તો હું એ મસ્ત જ હોઉં ને. આપણે હાહુ વહુએ છે ને ગયા જન્મમાં કોક હારા કરમ કર્યા હશે એટલે જ આપણામાં પ્રેમ છે કા તેરે તો જ હોય ને. આ કોઈ આવવાના હે કે નહીં આવવાના? મને તો નહીં લાગતું આવશે. મને એવું લાગે છે કે હવે નહીં આવે આ. મમ્મી આ તો કોઈ આવવાનું નામ નહીં લેતું ને આપણે તો પિઝાએ પચી ગયા હે તો હવે ઘરે જાશું. તેરે ઘરે જ જવાય ને મુઈ. આ તો કોઈ આવ્યું નહીં ને મને તો આજ બપોરે તો ન દેતો તો બોલ કે તમે તો કોઈ દી બારે ન નીકળો તમારે તો બોરું કામ. કાલ વારો કાઢું ઊભી રહી. મમ્મી હું તો કહું કે આપણે છે ને એક કામવાળી રાખી જ લેવાય એટલે છે ને તમે ન થાકી રહ્યો ને તમારે નિરતે હોય ને બારે આટો મારવાય થાય. અરે ના સુંદરી મારે જરૂર હશે ને ત્યારે હું તને હમે જ કહીશ. મમ્મી તમારે કેટલું કામ થાય વહે અમને એમ થાય કે તમે થાકી રહ્યો કેટલું કામ કરો. ના રે ના મુઈ મારે કઈ કામ નહીં હોતું. હું તો ખાલી ખાવાનું બનાવું છું બીજું શું કરું હું. લુગડો તો તમે તમારા ધોઈ જાઓ તોય બીજું ઘણું એ થાય ને ઝાડું ને ફટ્ટા ને ખાવાનું ને એટલું કામ કરવામાં હું કાંઈ દુબળી નહીં થઈ જાઉં. માધવ તારી બેલ